વરસતા વરસાદમાં ભજીયા, સમોસા, દાલવડા અને બટાકાવડા યાદ આવે. આજે કંઈક નવું કરીશું. ચાલો મારી સાથે. સુપર સહેલિયાથી હું દીપા મારી સાથે મારા કિચનમાં બનાવીએ વેજીટેબલ કોર્ન બોન્ડા. તો બહુ બધા શાકભાજીનો ઉપયોગ કરવાના સાથે લીલી મકઈ અને બનાવીશું આ વેજીટેબલ કોર્ન બોન્ડા. એકદમ સરસ ટેસ્ટી બનશે, જ્યુસી લાગશે. જેના માટે બાફેલા બટાકા 3 મીડિયમ સાઇઝના છાલ કાઢી આ રીતે પીસીસ કરીને લઈ લીધા છે. બટાકા બાફી લીધા છે અને કોર્ન પણ બાફેલા છે. 2 અમેરિકન કોર્ન મીડિયમ સાઇઝના દાણા કાઢી એને પણ બાફી લીધા છે. બટાકા અને કોર્ન સાથે આપણે બાફી શકીએ છીએ. હવે આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે જેને ચોપરમાં ચલાવી લઈશું. એક ગાજર છે, 2 મરચાં છે, ભોલર મરચાં, આદું અને મરચાં જોઈ શકો છો. કોથમીર બહુ બધા લેવાના, મીઠો લીમડો લઈ લેવાનો થોડો. આદું અને લીલા મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. લીંબુ અડધું ઉપયોગમાં લઈશું. સૌથી પહેલાં તેલ ગરમ મૂકી દેવાનું અને તેલ ગરમ મૂકીએ એની સાથે સાથે લીલા આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી રાખવાની અને કાંદો સુધારી રાખવાનો બારીક. એક પેન લઈશું, 1.5 ચમચી તેલ અને એમાં રાઈ, અને રાઈ થાય એટલે થોડી હિંગ અને નાખીશું થોડા મીઠો લીમડો અને પછી બારીક સુધારેલો કાંદો. તો બારીક સુધારેલો કાંદો 2-1 મિનિટ માટે સાંતળવાનો અને પછી એની અંદર લીલા આદુ મરચાંની પેસ્ટ. તો કાંદો સતળાઈ જાય 2 મિનિટ પછી લીલા આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને આપણે લીલા આદુ મરચાંની પેસ્ટ જ્યાં સુધી સતળાય ત્યાં સુધી જે ભોલર મરચાં 2 છે એને પણ ચોપરમાં ચલાવી અને એડ કરીશું. તો આ રીતે શરૂઆત કરી દેવાની અને પછી બીજા શાકભાજી ચોપરમાં ચલાવીને એડ કરતા જવાનું. ઓછા સમયમાં આપણી રેસીપી તૈયાર થઈ જશે. તો આ 2 લીલા મરચાં, ભોલર મરચાં જે હતા મોટા, એ ચોપરમાં ચલાવી લીધા, જેને એડ કરી લીધા. હવે એ જ ચોપરમાં ગાજરને આ રીતે બારીક કરી અને એને પણ આપણે એડ કરી લઈશું. ચોપર ના હોય તો તમે ચોપિંગ બોર્ડ ઉપર પણ આ રીતે બારીક સુધારીને તૈયાર કરી શકો છો અને બીજી બાજુ પેનમાં બધું સતળાતું રહે. તો આ રીતે ગાજરને આપણે બારીક કરી અને પછી એ પણ આપણે એડ કરી લઈશું. બધા જ શાકભાજી છે વધારે પડતા સાંતળવાનું જરૂર નથી, બસ એમાં રહેલું થોડું મોઇશ્ચર દૂર થઈ જાય ત્યાં સુધી જ એને સાંતળવાની જરૂર રહે છે. એટલે આ રીતે સાથે સાથે આપણે બેઉ કામ કરી શકીએ છીએ. ગાજર એડ કરી લીધા અને ગાજરને 2-1 મિનિટ માટે સતળાવા દઈશું અને પછી એની અંદર મીઠું નાખી દઈશું. અહીંયા 1/4 ચમચી જેટલું મીઠું એડ કરી અને પછી એની અંદર આપણે બીજા મસાલા જે છે એ જ કરવાના છે. જેમાં રેગ્યુલર કિચનના મસાલા, હળદર છે એ એડ કરી લઈશું. હળદર 1/2 ચમચી જેટલી હળદર એડ કરી અને પછી બટાકા એડ કરી લઈશું. તો બટાકા બારીક સુધારેલા એડ કરી લીધા છે. બટાકા આ રીતે એડ કરવાથી માવો જે છે એમાં મોઇશ્ચર બિલકુલ નહીં રહે અને સરસ આપણો જોઈએ એવો કઠણ માવો તૈયાર થશે. જુઓ આ રીતે 1/2 ચમચી જેટલું મરચું નાખી દેવાનું અને પછી બાફેલા કોર્ન બધા નહીં નાખીએ, અડધા નાખીશું, અડધા બચાવીને બાકી રાખીશું, એ લાસ્ટમાં એડ કરીશું. આ બટાકાવડાનો મસાલો નોર્મલી માર્કેટમાં મળતો હોય છે. આ રણછોડ રાય સ્પાયરનનો છે. એ ન હોય તો કોઈ બી ગરમ મસાલો તમે એડ કરી શકો છો, જે લગભગ 1/2 ચમચી જેટલો. હવે બધું જ મસાલો નાખ્યા પછી આ રીતે આપણે સ્મેશ કરી અને માવો તૈયાર કરી લઈશું. તો આ રીતે માવો તૈયાર કરી લેવાનો છે અને આ માવો તૈયાર થઈ જાય પછી ગેસ બંધ કરી દઈશું અને બાફેલા જે કોર્ન આપણે હતા એ એડ કરી લઈશું. બારીક સુધારેલી કોથમીર એડ કરી લઈશું. લીંબુનો રસ એડ કરી લઈશું. બસ આપણો આ વેજીટેબલ બોન્ડા માટેનો જે આપણને માવો જોઈએ એ તૈયાર છે. લીંબુ થોડુંક આ રીતે અડધું જ મેં લીંબુ લીધું છે જેનો રસ આ રીતે એડ કરી લીધો છે અને કોથમીર. તો એકદમ કલરફુલ આપણો આ માવો તૈયાર છે. હવે એને ઠંડો પડવા દઈશું અને બીજી બાજુ આપણે બટાકા વડાનું જે ચણાના લોટનું ખીરું તૈયાર કરીએ એ તૈયાર કરી લઈશું. ખીરું બનાવવા માટે મેઝરિંગ સ્પૂનનો 1 કપ ચણાનો લોટ લીધો છે, જેની અંદર આપણે નાખી દઈશું 1/2 કપ જેટલો ચોખાનો લોટ. તો
તો ચણાના લોટમાં ચોખાનો લોટ ઉમેરવાથી સરસ આપણું ક્રિસ્પી પડ બનશે. બને તો બેસન ચણાનો લોટ ચાળીને લેવો. પ્રમાણસર મીઠું અને હળદર નાખી દઈશું અને થોડુંક લાલ મરચું નાખી દઈશું અને બધું જ એક ડિરેક્શનમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું તૈયાર કરી લઈશું. એમાં કોઈ ગુટલી ના રહે એનું ધ્યાન રાખવાનું છે. બીટરથી એક જ ડિરેક્શનમાં હલાવતા જવું અને થોડું થોડું પાણી નાખી અને ખીરું તૈયાર કરી લઈશું. અને ખીરું થોડું હવા ભરાશે તો સરસ આપણા વેજીટેબલ બોન્ડાનું લેયર એકદમ ક્રિસ્પી થશે. તો આ રીતે જેમ આપણે બટાકાવડાનું ખીરું તૈયાર કરીએ છીએ એમ ખીરું તૈયાર કરી લેવાનું છે. આ રીતે થોડું ઘટ રાખવાનું છે. ખીરું તૈયાર થઈ જાય એટલે એને સાઈડ ઉપર કરી દેવાનું છે. અને આ જોઈ કન્સિસ્ટન્સી આપણે આ રીતે ખીરું તૈયાર થઈ ગયું છે. બિલકુલ એમાં લમ્સ નથી, ગુટલી નથી કોઈ બી જાતની. હવે બીજી બાજુ જે આપણો માવો છે એ ઠંડો પડી ગયો છે, જેના એક સરખા આ રીતે આપણે ગોળા વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ એકદમ જ્યુસી લાગે છે આ વેજીટેબલ બોન્ડા, કેમ કે આપણે મકાઈના અમુક દાણા આખા રાખ્યા છે. એ મોઢામાં આવે તો સરસ જ્યુસી અને ટેસ્ટી. ચોક્કસ એકવાર જ્યારે લીલી મકાઈ મળતી હોય તો ટ્રાય કરાય. તો આ રીતે બધા જ ગોળા આપણે તૈયાર કરી લઈશું અને પછી એને ડીપ ફ્રાય કરી લઈશું. લીલી ચટણી સાથે, ગળી ચટણી સાથે, થોડી સેવ, એ રીતે ચાટની જેમ પણ તમે આને સર્વ કરી શકો છો, કાં પછી એઝ અ બટાકા વડા ખાતા હોય એમ પણ ખાઈ શકો છો. આ બાજુ એક પેનમાં તેલ ગરમ મૂકી દીધું છે. અહીંયા મેં કાર્બન સ્ટીલનું પેન યુઝ કર્યું છે, જેમાં ઓછા તેલે સરસ તળાતું હોય છે. હવે આ રીતે ખીરામાં આ રીતે કોટ કરી લઈશું અને પછી આપણે તળી લઈશું. તો સરસ યમ્મી જ્યુસી આ વેજીટેબલ બોન્ડા ખાવાની મજા આવે છે, વેજીટેબલ કોર્ન બોન્ડા. તો જુઓ સરસ આ રીતે ગોલ્ડન આપણે મીડિયમ ફ્લેમે બધા તળી લઈશું. અને ગરમા ગરમ વરસતા વરસાદમાં લીલી ચટણી, ગળી ચટણી, થોડી સેવ નાખીને એઝ અ ચાટ કે પછી ટોમેટો કેચઅપ સાથે કે એકલા ખાઓ તો બી ખૂબ જ મજા આવે છે. તો જોતા રહેજો સુપર સહેલિયા ખૂબ જ ઓછા મસાલામાં ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી અવનવી વાનગીઓ માટે.